નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું ક્રીના શાહ આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી. ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના નિવેદનને ફગાવ્યું. પુરાવા આપવા મુદ્દે નાણામંત્રી અરુણ જેટલીએ પૂછ્યું, જ્યારે અપરાધ કરાવનાર બહવાલપુરમાં બેઠો છે ત્યારે આનાથી મોટો શું પુરાવો જોઈએ? સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન 2 દિવસના ભારતના પ્રવાસ પર. સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ ભવન પહોંચતા ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયું સ્વાગત. સાઉદી અરબ અને ભારત વચ્ચે આજે થશે પ્રતિનિધિ મંડળ સ્તરની દ્વિપક્ષીય વાર્તા. બંને પક્ષ વચ્ચે રોકાણ, પર્યટન, આવાસ અને સૂચના તથા પ્રાદ્યોગિક ક્ષેત્રે મહત્વના કરાર થાય તેવી આશા. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો. ટ્રિપલ તલાક સહિતના 4 કાયદાઓ માટે વટહુકમ કરાયો જાહેર. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. અમદાવાદમાં 2 કોરિડોરવાળી મેટ્રો રેલ ફેઝ 2 ને પણ મળી લીલી ઝંડી. એશિયાના સૌથી મોટા એર શો 2019નો થયો શુભારંભ. રક્ષા ક્ષેત્રે જોડાયેલા તમામ ઉપકરણોનું કરવામાં આવી રહ્યું છે પ્રદર્શન. આ એર શોનો હેતુ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું હોવાનું જણાવતા રક્ષામંત્રી. વિધાનસભા સત્રનો આજે ત્રીજો દિવસ. રાજ્યના વિવિધ આયોગ અને બોર્ડ નિગમની કામગીરીના અહેવાલ પર થશે સમીક્ષા તથા ચર્ચા. વિધાનસભા અધ્યક્ષને 1 વર્ષ પૂરું થતા પંકજ દેસાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શૈલેષ પરમારે પાઠવ્યા અભિનંદન. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે રજૂ કર્યું લેખાનુદાન. નાણાકીય વર્ષ 2019-20 માટેના વચગાળાના અંદાજપત્રનું કદ ₹1,91,819 કરોડનું. વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી નીતિન પટેલે યોજી પત્રકાર પરિષદ. જણાવ્યું, સરકારની હિતકારી યોજનાઓનો નાગરિકોને મળશે લાભ. અંદાજપત્રમાં મા અને મા વાત્સલ્યની આવક મર્યાદા વધારી ₹4 લાખ કરાઈ, જ્યારે સુરક્ષા કવચના ₹3 લાખને બદલે ₹5 લાખ કરાયા. રાજ્યમાં 3 શહેરોમાં શરૂ કરાશે મેડિકલ કોલેજો. વિધવા પેન્શન રકમ વધારી ₹1,250 કરાઈ. આગામી વર્ષમાં 9,713 પોલીસ કોન્સ્ટેબલોની કરાશે ભરતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટને લઈને આપી પોતાની પ્રતિક્રિયા. કહ્યું, આ બજેટ છે તમામ વર્ગો માટે. કહ્યું, આ બજેટથી આવનારા ભવિષ્યમાં ગુજરાતની નવી દિશા થશે નક્કી. સમાચાર વિગતવાર જોઈશું. પુલવામા હુમલાને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના દાવાઓનું ખંડન કરતા ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને હુમલાની નિંદા કરી નથી. એટલું જ નહીં, અપરાધ કરાવનારો ખુદ એ વાત સ્વીકારી રહ્યો છે, તો પછી એ બાબતે બચાવ કરવાની ક્યાં જરૂર છે? તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે કરવામાં આવી રહ્યો છે, જે પહેલા પણ કરવામાં આવતો હતો. આ માટે પાકિસ્તાનનું જે વલણ છે તેની વિશ્વભરમાં કોઈ વિશ્વસનીયતા નથી. पूरा विश्व इस घटना की भर्त्सना और निंदा कर रहा है, तो ये अपेक्षा थी कि कम से कम इसकी निंदा वो दिल से करते, लेकिन उन्होंने तो ये औपचारिकता भी नहीं निभाई. जिन परिवारों ने अपने प्रिय नौजवानों को खोया, उनके प्रति सहानुभूति तक नहीं. और ये कहना कि मुझे इंटेलिजेंस दीजिए, इसमें इंटेलिजेंस का क्या सवाल है? जो हैंडलर्स थे जिन्होंने ये अपराध करवाया, जैसे मोहम्मद के लोग, उन्होंने तो सार्वजनिक कबूल कर लिया है कि हमने करवाया. वो पाकिस्तान में है, भावलपुर में है, और जब अपराध करवाने वाला, आतंक का अपराध करवाने वाला ये स्वीकार कर रहा है, तो फिर अप्रत्यक्ष इंटेलिजेंस देने की क्या जरूरत है? It is a well-known fact that Jaish-e-Mohammed and its leader Masood Azhar are based in Pakistan. This should be sufficient proof for Pakistan to take action. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ સુનાવણી સ્થગિત કરવાની પાકિસ્તાનની માંગણી આંતરરાષ્ટ્રીય અદાલતે ફગાવી દીધી છે. હેગ ખાતેની આંતરરાષ્ટ્રીય અદાલતમાં બીજા દિવસની સુનાવણી દરમિયાન પાકિસ્તાને પોતાનો પક્ષ રાખ્યો હતો.
આઈસીજેએમાં પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મનસૂર ખાને આરોપ લગાવ્યો હતો કે જાધવ ભારતની ગુપ્તચર એજન્સી રોના અધિકાર છે અને આ અધિકારીએ બલુચિસ્તાન પર હુમલો કરવા માટે રોએ તેમને મોકલ્યા હતા. હવે આ મામલે ભારત તરફથી આજે બીજી દલીલમાં પોતાનો પક્ષ રજૂ કરવામાં આવશે. અગાઉ ભારતે પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે 13 વખત માંગણીઓ બાદ પણ કુલભૂષણ જાધવને કોન્સેલ એક્સેસ આપવામાં આવ્યો નથી, જે વિયેના સંધિનું ઉલ્લંઘન છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાની 2 દિવસીય યાત્રા પર ગઈકાલે સાંજે ભારત પહોંચ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું અધિકૃત રીતે દબદબાપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. વળી તેમને ગાર્ડ્સ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયાઈ દેશોની મુલાકાતે નીકળેલા સાઉદી પ્રિન્સની ભારત મુલાકાત ઠીક એવા સમયે થઈ છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલાના કારણે સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. આથી બંને દેશો વચ્ચેની પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આતંકવાદનો મુદ્દો છવાયેલો રહેવાની આશા રાખવામાં આવે છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે પર્યટન, હાઉસિંગ, માહિતી અને ટેકનોલોજીમાં રોકાણ, રક્ષા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ સહિત 5 જેટલા ઐતિહાસિક કરાર થવાની પણ શક્યતા છે. આજે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે શિખર સ્તરની વાતચીત થશે, જેમાં ભારત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવશે. સાંજે પ્રિન્સ સલમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરબ ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે એક મહત્વનો દેશ છે. ભારત આવતા પહેલા સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રવિવારે પાકિસ્તાન ગયા હતા. ભારતે તેમના સીધા પાકિસ્તાન જવા પર વાંધો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કર્યો છે. પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભથ્થું 12% થઈ ગયું છે, જે 1 જાન્યુઆરી 2019થી લાગુ થશે. સાથે જ અમદાવાદ મેટ્રો ફેઝ 2 અને રેપિડ રેલ સેવા પર પણ કેબિનેટે મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ સાથે જ ટ્રિપલ તલાક બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ કંપની એમેન્ડમેન્ટ બિલ અને બેનિંગ ઓન અ રેગ્યુલર ડિપોઝિટ સ્કીમ બિલ સંબંધિત વટહુકમને પણ મંજૂરી આપી દીધી છે. इलेक्ट्रॉनिक पॉलिसी में एक क्लस्टर को चेंज कर रहे हैं कि अब इंडिविजुअल कंपनी नहीं, पूरा वैल्यू चेन को हम क्लस्टर बनाएंगे, जिसमें एक बड़ी इंडस्ट्री होगी, उसकी सपोर्टिंग इंडस्ट्री होगी. दूसरा है हम स्ट्रैटेजिक इलेक्ट्रॉनिक्स को बहुत प्रमोट करेंगे, न्यू टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, मेडिकल इलेक्ट्रॉनिक्स, डिफेंस इलेक्ट्रॉनिक्स. वी एम टू टारगेट 400 बिलियन टर्नओवर बाय 2025. दुनिया में हम 32% ग्रोथ रेट अचीव करना चाहते हैं. अभी 26.7% है आने वाले 5 वर्षों में, और 1 करोड़ लोगों को हम नौकरी देंगे. ફ્રાન્સ આગામી થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે પ્રસ્તાવ લાવશે. આ જૈશ એ મોહમ્મદના આકાને વૈશ્વિક આતંકવાદીની યાદીમાં મૂકવાની ભારતની કોશિશને મજબૂતી પ્રદાન કરશે. આ પ્રસ્તાવ રજૂ થયા બાદ વીતેલા 10 વર્ષોમાં કરવામાં આવેલો આ ચોથો પ્રયાસ હશે. 2009 અને 2016માં પણ અઝહર પર પ્રતિબંધ માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિ સામે ગયું હતું. 2016માં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પણ આ પ્રસ્તાવ અંગે ભારતનું સમર્થન કર્યું હતું. 2017માં પણ ફ્રાન્સ અને બ્રિટન દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાનો બેંગલુરુમાં આજે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે. 20મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષા ક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવશે. એરો ઇન્ડિયા 2019 શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે. આ પ્રદર્શન દ્વારા ભારતનો ઉદ્દેશ્ય મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનું છે. એરો ઇન્ડિયાના ઉદઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ શક્ય છે. તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઊંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. An assured market, you have an assured, in fact, a captive buyer in the Indian Armed Forces, and therefore it is possible for you to achieve the dream of Make in India with your own innovation, the startups, with your own capital because of the various venture capitalists who have come here, and because government has eased the FDI norms.
100% FDI is possible now in the defense sector. વિધાનસભા સત્રના ત્રીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. વિધાનસભા અધ્યક્ષને 1 વર્ષ પૂરું થતા પંકજ દેસાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શૈલેષ પરમારે અભિનંદન પાઠવ્યા હતા. આજે ત્રીજા દિવસે ગૃહમાં ગુજ ટુ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન, ગુજરાત પાવર કોર્પોરેશન, ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ, ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જેવા નિગમ અને આયોગની વાર્ષિક કામગીરી તથા ઓડિટના અહેવાલ પર સમીક્ષા તથા ચર્ચા કરાશે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ 2019-20નું લેખાનું દાન રજૂ કર્યું હતું. આરોગ્ય, શિક્ષણ, રોજગારીની સાથોસાથ સમાજ કલ્યાણકારી યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જોઈએ એક ખાસ અહેવાલ. નાણાં ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનું દાન તરીકે ઓળખાતું 4 માસનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લેખાનું દાન હોવાથી કર રાહત કે નવા કરવેરાની દરખાસ્ત નથી, પરંતુ સરકારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ખેડૂતો, મહિલાઓ સહિત સમાજના વિવિધ વર્ગને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે મા અને મા વાત્સલ્ય યોજનાના ગુજરાતના 68 લાખ લાભાર્થી પરિવારોને 3 લાખ રૂપિયાને બદલે આયુષ્માન ભારતની જેમ રૂપિયા 5 લાખ સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. આજે હું જાહેરાત કરું છું કે હવે મા વાત્સલ્ય યોજનામાં જે આપણા લગભગ 68 લાખ પરિવારો અત્યારે નોંધાયેલા છે, એ 68 લાખ પરિવારોને હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક સહાયના બદલે 5 લાખ રૂપિયા આ વાત્સલ્યના લાભાર્થીઓને 5 લાખની સારવાર જાહેરાત કરતા આનંદ થાય છે કે મા વાત્સલ્ય યોજનાની મર્યાદા આવકની 3 લાખથી વધારી 4 લાખ રૂપિયા કરીએ છીએ. શિક્ષણ પર ભાર આપતા રાજ્ય સરકારે વચગાળાના બજેટમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યમાં એમબીબીએસની બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 1275 બેઠકો વધારીને 4150 કરાઈ છે. તેમજ તબીબી અનુસ્નાતકોની બેઠકો વધારીને 1935 કરાઈ છે. આ ઉપરાંત પાટણ ખાતે 47.50 કરોડના ખર્ચે સિમન લેબોરેટરી પણ સ્થાપવાની સાથોસાથ પાલનપુર અને દાહોદ ખાતે મેડિકલ કોલેજ બનાવવામાં આવશે, તેમ નાણામંત્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. સામાજિક અને શૈક્ષણિક રીતે જેને આપણે ઓબીસી કહીએ છીએ, એ સમાજના 774 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય, રેસિડેન્ટ નિવાસી શાળાઓ જે ચાલે છે, એમાં 82,000 વિદ્યાર્થીઓ જે ભણે છે એમને પણ વિના મૂલ્યે રહેવા, જમવા, ભણવાની વ્યવસ્થા સરકાર દ્વારા ગયા વર્ષે 175 કરોડનો ખર્ચ કરી અને આપવામાં આવી છે. તો એ પણ ઓબીસી સમાજ આવી ગયો, એસસી એસટી સમાજ આવી ગયો અને લાખો વિદ્યાર્થીઓ રહેવા, ભણવાનું, જમવાનું બધું સરકાર તરફથી વિના મૂલ્યે સામાજિક ઉત્થાન માટે, સામાજિક સમરસતા માટે અમે કરીએ છીએ. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્ય રોજગાર ક્ષેત્રે પણ અવ્વલ હોવાનું જણાવતા નાણામંત્રીએ ગૃહમાં કહ્યું કે ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને પારદર્શી બનાવીને છેલ્લા 5 વર્ષમાં 1,20,00,000થી વધુ યુવક યુવતીઓને સરકારી નોકરી આપવામાં આવી છે. આ સાથે છેલ્લા 5 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી દ્વારા સરકારે 17 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શ્રમિકોને ફક્ત 10 રૂપિયામાં ભોજનની સુવિધા પૂરી પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 87 લાખથી વધુ શ્રમિકોને ફાયદો થયો છે. આ સાથે નાણામંત્રીએ અનુસૂચિત જાતિના 44,000 વિદ્યાર્થીઓને 66 કરોડના ખર્ચે રહેવા, જમવા, ભણવાની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. આ સાથે વૃદ્ધ પેન્શનમાં 50% વધારો કરી દેવાતા પેન્શન હવે ₹500 ને બદલે ₹750 આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ, ટેલેન્ટ પુલની યોજના માટે ₹600 કરોડના ખર્ચે 17 લાખનો લાભ મળશે, તેમ નાણામંત્રીએ વચગાળાના બજેટમાં રજૂ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
વર્ષ 2019-20નું વચગાળાનું લેખાનુદાન રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીએ ખેડૂતો અને ખેતીની સાથોસાથ અર્બન અને રૂરલ ડેવલપમેન્ટ ઉપર પણ ભાર મૂક્યો હતો. આ સાથે જ રાજ્યમાં અછતની પરિસ્થિતિ સામે પાણી વ્યવસ્થાપનની યોજનાની પણ વિધાનસભા ગૃહમાં વાત કરી હતી. સૌનો સાથ સૌનો વિકાસ સાચા અર્થમાં ચરિતાર્થ કરતો લેખાનુદાન રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે 18,000 ગામોમાં 15 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે. આ સાથે સૌની યોજનાના પ્રથમ તબક્કામાં 22 જળાશયો, 48 તળાવો, 181 ચેકડેમ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. જ્યારે બીજા ફેઝમાં 57 જળાશયો જોડાશે, જેમાં 11,216 કરોડનું ખર્ચ થશે. તો ત્રીજા તબક્કામાં 2,615 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે નાણામંત્રી નીતિન પટેલ દ્વારા ખેડૂતો તેમજ ખેતીની ઉત્પાદકતા વધારવા સિંચાઈ યોજનાઓને બળ આપવામાં આવ્યું છે. ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતોને મદદરૂપ થવા 2,285 કરોડનું ખાસ સહાય પેકેજની પણ જાહેરાત કરી છે. પાટણ જિલ્લામાં પણ માન્ય દક્ષિણ રાધનપુર અને સાતરપુર તાલુકાના 48 ગામોને 94 કરોડના ખર્ચે રાધનપુરથી સાતલપુરની એક્સપ્રેસ લાઇનનું કામ પાણી પુરવઠા દ્વારા હાથ ધર્યું છે. એનો પણ લાભ મળશે અને આ બધા જ કામો માન્ય અધ્યક્ષશ્રી આવા નવો જે ઉનાળો આવશે એ પહેલા પૂર્ણ થશે. વાહન વ્યવહારની સરળતા અને સલામતી માટે રાજ્યના વિવિધ શહેરોમાં કુલ 75 ફ્લાયઓવર બનાવવામાં આવશે. અમદાવાદમાં 20 ફ્લાયઓવર, સુરતમાં 10 અને વડોદરામાં 8 ફ્લાયઓવર બનાવાશે. રાજ્યમાં 3 વર્ષની અંદર 7 રેલવે ફાટકો ઉપર ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ બનાવવાનું કામ વર્ષ 2019-20માં શરૂ કરી દેવાયું છે. રાજ્યમાં નવા વિસ્તારોના ટીપી સ્કીમોની માળખાકીય સુવિધા જેમ કે પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ માટે 500 કરોડ ફાળવવામાં આવશે. અમદાવાદ શહેરમાં મેટ્રો રેલના ફેઝ 1 પૈકી વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના 6.5 કિલોમીટરના રૂટ પર મેટ્રો રેલની સેવા શરૂ થશે. સંપૂર્ણ ફેઝ 1 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરી પરિવહન સુવિધા શરૂ કરાશે તેવો વિશ્વાસ નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો. ફ્લાયઓવર અથવા અંડરપાસ ગુજરાત સરકાર 100% ખર્ચો આપે એ રીતે બનાવી આપવાનો અમે નિર્ણય કર્યો છે. જ્યાં ટ્રાફિક સમસ્યા છે અને રેલવેની ફાટકો આવે છે ત્યાં આગળ સરકાર 750 કરોડ રૂપિયા ફાળવી બંને કામો ભેગા થઈ અને રેલવે ફાટકો પણ શહેરની અંદર બંધ ન થાય એ માટેનો બ્રિજ પણ અથવા અંડરપાસ એ ગુજરાત સરકાર બની આપશે. નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ક્રિસિસ સ્ટેટ ઓફ ગ્રોથ રિપોર્ટ મુજબ વિકાસ દર અને નાણાકીય શિસ્તમાં તેમજ મોંઘવારી કાબૂમાં રાખવામાં માપદંડમાં ગુજરાત મોખરે છે. ગુજરાતનો સરેરાશ વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર 9.9% લેખે રહ્યો છે. ગુજરાત દેશના જીડીપીમાં 7.8%નો હિસ્સો ધરાવે છે. રાજ્યની માથાદીઠ આવક દેશની માથાદીઠ કરતા 54.8% વધુ છે. તેથી વચગાળાનું બજેટ વિકાસને વેગ આપનારું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વર્ષ 2019-20ના બજેટને સર્વ વર્ગોના વિકાસ સાથે આવનારા ભવિષ્યમાં ગુજરાતની નવી દિશા નક્કી કરનારું બજેટ ગણાવ્યું હતું. વિધવા બહેનોને 1,000 રૂપિયા અપાતા હતા એના 1,250 રૂપિયા કરવામાં આવ્યા. એવી જ રીતે આંગણવાડી બહેનોને 6300 રૂપિયા પગાર આપવામાં આવતો હતો. એ 6300 નો સીધો 7200 રૂપિયા, 900 રૂપિયાનો વધારો. આ વખતના બજેટમાં વૃદ્ધોને વડીલ વંદના કરવામાં આવી છે. જેમને 500 રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું એને 750 રૂપિયા પેન્શન હવેથી આપવામાં આવશે. લગભગ 200 કરોડ રૂપિયાનો સરકાર ઉપર નવો બોજ અને વધારો પણ થશે. સાથે સાથે સમાજના છેવાડાના વર્ગ, પછાત વર્ગ, વાલ્મીકી સમાજ, કોળી ઠાકોર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, બક્ષીપંચ સમાજના જે બધા નિગમો, લઘુમતી સમાજ, એમાં જે 100 કરોડ રૂપિયા એની યોજનાઓ માટે આપવામાં આવતા હતા એમાં 50%નો વધારો કરીને 100 કરોડના 150 કરોડ રૂપિયા આ વખતના બજેટમાં સરકારે સપોર્ટ જાહેર કર્યો છે. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં.
દીવમાં મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટુરિઝમ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં સ્લોગન કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન અને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારતના કાર્યક્રમના ભાગરૂપે એક નાટક અને વિડીયો દેખાડીને વિદ્યાર્થીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. हमारे जो कार्यक्रम है उसकी रूपरेखा के अकॉर्डिंग हमने 3 एक्टिविटीज यहाँ दीव में प्लान की है. दीव में आने वाले जितने स्टेक होल्डर हैं, बाहर से लोग काम करने वाले हैं, उनको भी हम यहाँ यह संदेश देना चाहते हैं कि वो अपने इस स्थान को अधिक से अधिक स्वच्छ और साफ रखें. દમણમાં ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના મુખ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ કૃષ્ણકુમાર ખંડેલવાલની ઉપસ્થિતિમાં દમણ ઇન્ડિયા ગાઈડ્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અતિથિ દ્વારા ધ્વજ લહેરાવીને વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે ઓલ મુસ્લિમ એન્ડ એક્ટિવ યુથ દ્વારા વિરાટ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંડોવાયેલા આતંકવાદીઓ સામે કડકમાં કડક પગલાં ભરવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા 35મું યુટી લેવલ જવાહરલાલ નહેરુ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ એક્ઝિબિશનનું આયોજન રખોલી શાળામાં રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓ અને સેલવાસ નગરપાલિકા સંચાલિત સરકારી અને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભુજ અને આસપાસના વિસ્તારોમાં મહિલાઓના ગળામાંથી ચેઇન ખેંચનાર ગેંગની આખરી ધરપકડ થઈ ગઈ છે. ગેંગના મુખ્ય સૂત્રધાર સરફરાઝની ધરપકડ કરાયા બાદ શાહિલ અસલમ કુરેશી અને લકીસિંહ જીતસિંહ સરદારની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોવાથી ગોધરા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 10 દિવસની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ગોધરાની જનતાએ નગરપાલિકાની આ ઝુંબેશને વધાવી લીધી હતી. નવસારીમાં શ્રી શિવ છત્રપતિ યુવા મિત્ર મંડળ દ્વારા શિવાજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા પૂર્વે કોલવામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી રેલી કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં લેઝીમ નૃત્ય દ્વારા આકર્ષણ જમાવ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા ખાતે યુવાનો, બહેનો, બાળકો અને વૃદ્ધોએ શિવાજી જયંતિની ઉજવણી કરી હતી. આ નિમિત્તે રેલી કાઢી શિવાજી મહારાજને ફૂલો અર્પણ કર્યા હતા તથા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. MS યુનિવર્સિટી વડોદરા ખાતે તિબેટિયન વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડોદરાના વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને નગરજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડોદરાના બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા. નડિયાદ શહેરની સેન્ટ મેરી સ્કૂલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જવાનો માટે પ્રાર્થના કરી મીણબત્તી પ્રજ્વલિત કરી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અંબાજી ખાતે જુનિયર બાળકોની શૈક્ષણિક સંસ્થામાં યોજાયેલ વાર્ષિકોત્સવમાં શહીદોને કેન્ડલ માર્ચથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાળકોએ દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઓખાના દરિયામાં 40મી હોડી સ્પર્ધા યોજાઈ હતી. સાહસિકતાથી ભરપૂર આ સ્પર્ધામાં 60 વાળી 40 હોડીઓના 120 સ્પર્ધક માછીમારોએ ભાગ લીધો હતો. ઓખાના દામજી જેટી ખાતે જિલ્લા રમતગમત અધિકારી તથા વહીવટીતંત્ર સાથે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સંચાલિત 40મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. સાગર કાંઠે વસતા માછીમારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું. આ સ્પર્ધામાં એક હોડીમાં 3 સ્પર્ધકો સવાર હોય છે. સ્પર્ધકો પોતાની હોડી લઈ બેટ દ્વારકા ટાપુને ફરતા અંદાજે 40 કિલોમીટરનો દરિયો પાર કરે છે. હાલ આધુનિક યુગમાં સઢવાળી હોડીઓ ક્યાંય જોવા મળતી નથી. વળી આ હોડીઓ માત્ર પવનની તાકાતથી ચાલતી હોવાથી તે ચલાવવામાં પણ ભારે સાહસિકતાની જરૂર પડે છે. ત્યારે આ હોડી સ્પર્ધા દર વર્ષે માછીમારોમાં આકર્ષણ જગાવે છે. સ્પર્ધાના અંતે વિજેતા સાહસિકોને રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સાગરખેડુ તરીકે ઓળખાય છે, તેઓની અંદર સાહસ અને શૌર્યતાનો વિકાસ થાય, જેઓની આ પરંપરાગત જ્યાં છે હોડી અને સમુદ્ર સાથેનો સંબંધ એ વધારેમાં વધારે ખીલે અને આપણી પ્રાચીન કલ્ચર જે છે એ જળવાઈ રહે, એના માટે સરકારશ્રી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સંસ્કાર ભારતી, ગુજરાત પ્રાંત અને કલા પ્રતિષ્ઠાન ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાણકી વાવ રમ્ય રૂપાંતરણ કલા ગ્રંથનું રાજ્યપાલ OP કોહલીના હસ્તે વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાણકી વાવ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વૈભવનું પ્રતીક છે. આ અપ્રતિમ વાવને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવામાં આવી છે. રાજ્યપાલશ્રીએ કલાગ્રંથ દ્વારા સાંસ્કૃતિક ધરોહરને ચિરંજીવી બનાવવાના સંસ્કાર ભારતી સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ સાંસ્કૃતિક રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ અને સંસ્કાર ભારતીના રાજુજી પરમાર અને રમણીકભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. તારીખ 16 અને 17 ફેબ્રુઆરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સત્રની સામાન્ય સભામાં હોબાળો થયો હતો, જેને લઈ વિપક્ષ દ્વારા સોમવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ કહ્યું હતું કે તેઓ મેયર સાથે છે અને હવે વિપક્ષ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવશે તો તેનો જવાબ આપવા સક્ષમ છીએ તેમ જણાવ્યું હતું, જેને લઈને એએમસી વિપક્ષી નેતા દિનેશ શર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. અઢાર 2019 રોજની જે ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનના પટાંગણમાં થઈ છે અને જે રીતના શબ્દો અને જે રીતના બેનર અને પોસ્ટર અમદાવાદ શહેરની પ્રથમ વ્યક્તિ કે જે સન્માનીય વ્યક્તિ છે આખા શહેર માટે, જે પાર્ટીથી ઉપર થઈને છે, તેને માટે આવા શબ્દો આવા પોસ્ટરો જો મૂકવામાં આવે તો અમે કોઈ રીતે ચડાવી લેવામાં આવતા નથી. આપના પ્રશ્નનો જવાબ એ છે કે એ લોકો જો અમારા કાર્યક્રમનો વિરોધ કરશે તો અમે અમારી આખી ટીમ, અમારા બધા જ ચેરમેનો મેયર સાથે છીએ અને અમારા કાર્યક્રમો અમે સરળતાથી અને કેવી રીતે પૂર્ણ કરી શકીએ તે અમે મેનેજ કરી લઈશું. શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજનો 188મો સમાધિ મહોત્સવ અને લક્ષ્મણ મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સંતરામ મહારાજે 1887માં મહાસુદ પૂર્ણિમાના દિવસે જીવિત સમાધિ લીધી હતી. ભારતભરમાંથી અને વિદેશમાંથી સંતરામના ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા ઉમટી પડતા હોય છે. વર્ષમાં એકવાર થતી મહાઆરતીના દર્શન માટે તેમજ ઉછાળેલી સાકર અને કોપરાનો પ્રસાદ ગ્રહણ કરવા ભક્તોનું ઘોડાપૂર સમાધિ ચોકમાં આવે છે. આ દિવસે 251 મણ સાકર અને 111 મણ કોપરાનો પ્રસાદ ઉછાળવામાં આવે છે. વહેલી સવારથી 350 ઉપરાંત ભજન મંડળીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. ડાકોર ખાતે પણ મહાસુદ પૂનમને લીધે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તો પૂરા વિશ્વમાંથી મહારાજના ભક્તો આ દિવસે ખાસ દર્શન કરવા આવે છે અને આ વર્ષ લક્ષ્મણદાસજી મહારાજ પટશિષ્ય સંતરામ મહારાજના એમને સાધ સમાધિ મહોત્સવ છે. એટલે કે લક્ષ્મણદાસજી મહારાજને 150 વર્ષ સમાધિ લીધે પૂરા થાય છે. એટલે આ દિવસનું વિશેષ મહત્વ છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના પટશિષ્ય પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજના સમાધિ દિન 150મો સાર્ધ શતાબ્દી મહોત્સવ નડિયાદમાં ઉજવાઈ રહ્યો છે. તે નિમિત્તે દેશ પરદેશથી સંતરામના ભક્તો અત્રે પધારેલા છે અને દર વર્ષની માફક સાકર વર્ષાનો પ્રસાદ તથા તેના આશીર્વાદ માટે ખાસ અત્રે આવીએ છીએ. દેશભરમાં એકમાત્ર સુરત એવું શહેર છે જ્યાં આગળ એવી ઝૂ છે જ્યાં જળ બિલાડીનું બ્રીડિંગ થાય છે. ત્યાં તાપી નદીમાં પૂરવેળા તણાઈ આવેલી 2 માદા જળ બિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી અને ત્યારબાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળ બિલાડી પછી અહીં જળ બિલાડીઓની સંખ્યા ઘણી વધી ગઈ છે. 12 વર્ષના સમયગાળામાં જ તેમની સંખ્યા 3માંથી 17 થઈ ગઈ છે. દેશના 510 જેટલા પ્રાણી સંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળ બિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝૂ પાસે જળ બિલાડીઓ માંગવામાં આવી રહી છે. હાલ સુરતમાં જન્મેલી અને ઉછરેલી 4 જળ બિલાડીઓ મૈસૂર, ચંદીગઢ, હૈદરાબાદ અને અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં મોકલવામાં આવી છે. સરથાણા નેચર પાર્કમાં અત્યારે કુલ 11 જળ બિલાડી રાખવામાં આવેલી છે. ભારતભરમાં સુરત ઝૂ જ એક એવું છે જ્યાં કેપ્ટિવ બ્રીડિંગ જળ બિલાડીનું થાય છે. સરથાણા નેચર પાર્કમાં અગાઉ 2006ના વર્ષે સુરતમાં જ્યારે ફ્લડ આવ્યું હતું તે પૂરમાં 2 રેસ્ક્યુ થઈને જળ બિલાડી મળેલી હતી. ત્યાર પછી 1 વર્ષ પછી એક નર જળ બિલાડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા રેસ્ક્યુ કરીને આપવામાં આવી હતી. આ 3 જળ બિલાડીઓને સક્સેસિવ પેરિંગ કરાવવા પછી સમયાંતરે રેગ્યુલર તેઓને બચ્ચા પેદા કરવાનું ચાલુ છે અને વચ્ચે એક વખતે ટોટલ 17 જળ બિલાડી થયેલી હતી, જેમાંથી
ચંદીગઢ જૂ, અમદાવાદ જૂ, મૈસૂર જૂ અને હૈદરાબાદ જૂને એક જોડી જળબિલાડી ફાળવવામાં આવેલી હતી. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.